નમસ્કાર મિત્રો, કેમ છો બધા? વિજ્ઞાનનું આપણું આ ચેપ્ટર માનવ આંખ અને રંગબેરંગી દુનિયા ખરેખર કેટલું ઇન્ટરેસ્ટિંગ છે, ખરું ને? તો આજે આપણે એમાંથી જ એક બહુ જ સામાન્ય પણ મહત્વની ખામી વિશે વાત કરવાના છીએ, જેનું નામ છે માયોપિયા, જેને આપણે લઘુદ્રષ્ટિની ખામી પણ કહીએ છીએ. ચાલો જરા ઊંડાણમાં સમજીએ કે આ આખર છે શું. આપણામાંથી કેટલાય લોકો ચશ્મા પહેરે છે, રાઈટ? પણ ક્યારે એવું ફીલ થયું છે કે ક્લાસમાં છેલ્લી બેન્ચ પર બેઠા હોઈએ ત્યારે બોર્ડ પર શું લખ્યું છે બરાબર દેખાતું નથી, પણ હાથમાં રહેલી નોટબુકમાં બધું એકદમ ક્લિયર વંચાય છે? જો જવાબ હા હોય તો સમજી લો કે આજનો આ ટોપિક બિલકુલ તમારા માટે જ છે. તો આ જે અનુભવ છે ને, બસ એને જ સાયન્સની ભાષામાં માયોપિયા કહેવાય છે. પણ ચાલો એને જરા વ્યવસ્થિત રીતે સમજીએ કે આ ખામીમાં એક્ઝેક્ટલી થાય છે શું. એકદમ સિમ્પલ ભાષામાં કહું તો જે વ્યક્તિને માયોપિયા હોય એને નજીકની વસ્તુઓ જેમ કે કોઈ પુસ્તક વાંચવું હોય તો એ એકદમ સ્પષ્ટ દેખાય, પણ એ જ વ્યક્તિ જ્યારે દૂર ઊભેલા કોઈ મિત્રને જોવાનો પ્રયત્ન કરે તો એનો ચહેરો ઝાંખો કે ધૂંધળો દેખાય. બસ આ જ એની મેઇન નિશાની છે. પણ સવાલ તો એ થાય ને કે આવું થાય છે કેમ? આપણી આંખની અંદર એવી રીતે શું ગરબડ થાય છે કે દૂરનું દેખાવાનું ઓછું થઈ જાય છે? ચાલો એની પાછળનું સાયન્સ સમજીએ. જો કોઈ પણ વસ્તુ એકદમ સ્પષ્ટ દેખાય એના માટે એક જ શરત છે. એ વસ્તુનું પ્રતિબિંબ એટલે કે ઇમેજ આપણી આંખના પડદા પર, જેને આપણે રેટિના કહીએ છીએ, બરાબર એના પર જ બનવું જોઈએ. જો ઇમેજ રેટિના પર બને તો બધું જ ક્રિસ્ટલ ક્લિયર દેખાય. આ એક નોર્મલ તંદુરસ્ત આંખનું કામ છે. હવે માયોપિયામાં શું થાય છે? પ્રોબ્લેમ અહીં જ થાય છે. દૂરથી જે પ્રકાશના કિરણો આવે છે એનું પ્રતિબિંબ રેટિના પર પડવાને બદલે રેટિનાની આગળ જ બની જાય છે. અને બસ આ જ કારણ છે કે દૂરની વસ્તુઓ આપણને બ્લર એટલે કે અસ્પષ્ટ દેખાય છે. ઓકે, તો આનાથી ફરક શું પડે? આપણી નોર્મલ આંખ છે ને એ અનંત અંતર સુધીનું જોઈ શકે છે. એનું ફાર પોઈન્ટ એટલે કે દૂરબિંદુ અનંત પર હોય છે. પણ માયોપિયામાં આ જ દૂરબિંદુ ખસીને આંખની નજીક આવી જાય છે. એનું મતલબ એ થયો કે વ્યક્તિ અમુક લિમિટ પછીનું સ્પષ્ટ જોઈ જ ના શકે. ઓકે, તો પ્રતિબિંબ આગળ બને છે એ વાત તો સમજાઈ ગઈ. પણ સવાલ એ છે કે એવું થાય જ કેમ છે? આ થવા પાછળના મેઇન કારણો કયા છે? ચાલો એના મૂળ સુધી પહોંચીએ. જુઓ, આના માટે મોટાભાગે બે કારણો જવાબદાર હોય છે. પહેલું, આપણી આંખનો જે લેન્સ છે એની વક્રતા વધી જાય, એટલે કે એ જરૂર કરતાં વધારે ગોળ થઈ જાય અને પ્રકાશને વધુ પડતો વાળી દે. અને બીજું કારણ છે આંખનો ડોળો જ લાંબો થઈ જાય, જેનાથી લેન્સ અને રેટિના વચ્ચેનું ડિસ્ટન્સ વધી જાય. તો શું આ પ્રોબ્લેમનો કોઈ ઈલાજ નથી? છે, બિલકુલ છે. અને આનો જવાબ છુપાયેલો છે એક ખાસ પ્રકારના લેન્સમાં, જેનું નામ છે અંતર્ગોળ લેન્સ. આ ખામીને દૂર કરવા માટે આપણે અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરીએ છીએ. એને ડાયવર્જિંગ લેન્સ એટલે કે અપસારી લેન્સ પણ કહે છે. કેમ? કારણ કે એનું કામ છે પ્રકાશના કિરણોને આમ થોડા ફેલાવી દેવાનું. હવે જુઓ મજાની વાત. જ્યારે દૂરથી આવતા કિરણો પહેલાં આપણા ચશ્માના અંતર્ગોળ લેન્સમાંથી પસાર થાય ત્યારે આ લેન્સ એ કિરણોને થોડા ફેલાવી દે છે. અને પછી આ ફેલાયેલા કિરણો જ્યારે આંખના લેન્સ પર પડે ત્યારે આંખનો લેન્સ એને બરાબર ખેંચીને પરફેક્ટ રેટિના પર ફોકસ કરી દે છે. પ્રોબ્લેમ સોલ્વ્ડ. અને હા, આ એક વાત બરાબર મગજમાં ફિટ કરી લેજો. પરીક્ષા માટે આ સુપર ઇમ્પોર્ટન્ટ છે. માયોપિયા એટલે અંતર્ગોળ લેન્સ, અને એનો પાવર હંમેશા નેગેટિવ એટલે કે ઋણ જ હોય. તો ચાલો એક ક્વિક રીકેપ થઈ જાય. પ્રોબ્લેમ દૂરનું ઝાંખું દેખાવું. કારણ બે છે, કાં તો લેન્સની વક્રતા વધી જાય અથવા આંખનો ડોળો લાંબો થઈ જાય. અને સોલ્યુશન એકદમ સિમ્પલ, સાચા પાવરનો અંતર્ગોળ લેન્સ. તો આશા રાખું છું કે હવે માયોપિયા વિશેનો આખો કોન્સેપ્ટ તમારા મગજમાં એકદમ ક્લિયર થઈ ગયો હશે. જો તમને પણ સાયન્સ અને મેથ્સને આવી જ રીતે સરળતાથી અને મજાક કરતાં શીખવું હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું એક નવા જબરદસ્ત ટોપિક સાથે. તમારો ખૂબ ખૂબ આભાર.